દાહોદના ભાટીવાડી વિસ્તારમાં નિર્માણાધીન એનટીપીસી કંપનીના સોલાર પ્લાન્ટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગને ઓલાવવા માટે 5 જેટલા ફાયર ફાઇટરો કામે લાગી ગયા છે, પરંતુ હજી સુધી આગ કાબૂમાં આવી નથી. ડીવાયએસપી, મામલતદાર અને પોલીસ કાફલો, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. મોટું નુકસાનનો અંદાજ છે. દાહોદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબગરનો એક વિસ્તૃત અહેવાલ. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં નિર્માણાધીન એનટીપીસી કંપનીના સોલાર પ્લાન્ટમાં આજે ભીષણ આગનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક અસરથી વહેલી સવારે ફાયર ફાઇટરથી પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જોકે હજુ આગ કાબૂમાં આવી નથી અને ફાયર વિભાગની કામગીરી ચાલુ છે. કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમની સાથે ડીવાયએસપી, મામલતદાર સહિતના વરિષ્ઠ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આગને બુઝાવવા માટે દાહોદના 4 ફાયર ફાઇટર અને ઝાલોદના 1 એમ કુલ 5 ફાયર ફાઇટરો યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ હજી સુધી આગ કાબૂમાં આવી નથી. કોઈ જાનહાનિનો બનાવ સપાટી ઉપર આવ્યો નથી. એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન આગનો બનાવ બનવા પામ્યો હતો. મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે, એમ ડીવાયએસપી જગદીશ ભંડારીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. કલજીન સરસવાણી નજીક ફાયર ફાઇટરના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતો ફાયર ફાઇટર પલટી મારી ગયું હતું. આ ફાયર ફાઇટર આગના બનાવ પર કાબૂમાં લેવા માટે પાણી ભરીને જતું હતું અને પલટી મારી ગયું હતું. જે એનટીપીસીનો સોલાર પાવર પ્લાન્ટ છે, એ સોલાર પાવર પ્લાન્ટમાં એના જે સિક્યુરિટી ગાર્ડ છે એમના જણાવ્યા મુજબ લગભગ 8-9 વાગ્યાના આસપાસ સુમારે પાછળના વિસ્તારમાંથી અચાનક આગના તણખા લોકોને દેખાયા હતા અને જે અન્વયે ફટાફટ ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી. હાલમાં 5 જેટલી ગાડીઓ છે એ ફાયર ફાઇટરનું કામ કરી રહી છે. લગભગ 7-8 માણસો કામ કરનાર અને 3-4 સિક્યુરિટી ગાર્ડ એ તમામને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવેલી નથી, પરંતુ મોટી પ્રમાણમાં નુકસાન થયું એવું જણાઈ આવે છે. હાલમાં ફાયર ફાઇટર કામગીરી ચાલુમાં છે.